હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? સારું, તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટની સેવ. જે કોઈ દી સાંભળ્યું પણ નહીં હોય અને કોઈ દી કોઈ બનાવતા જોયું પણ નહીં હોય, ને કદાચ જોયું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો. તો બધા નાનાથી માંડી મોટાને બધાને ભાવે ને અને કોઈ પણને નડે નહીં ને એવી આપણે ઘઉંના લોટની સેવ બનાવવાના છીએ. તો તેના માટે આપણે બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટની સેવ, જે તમે કોઈ દી બનાવતા જોઈ પણ નહીં હોય. આ ઘઉંના લોટની સેવ પણ બહુ સરસ થાય છે, જેવી આપણે ચણાના લોટની બનાવીએ છીએ ને એ રીજ. તેના માટે આપણે છે ને જેમ આપણે ઘઉંનો લોટ બાંધીએ છીએ ને એ જ રીતે લોટ બાંધી લેવાનો. પછી મેં આ કડાઈમાં તેલ મૂકી દીધું છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં એ ચેક કરી લેવું. તો એકદમ ઉપર આવી જાય તો આપણું તેલ ગરમ થઈ ગયું. તો આપણે સેવ બનાવવાનું શરૂ કરીશું. આપણું તેલ એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે. મેં આમાં કોઈ વસ્તુ નથી નાખી, ખાલી આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ જ રીતે લોટ બાંધેલો છે. તો મને થયું કે લાઈને થોડોક લોટ વધારે છે, તો મને એમ થયું કે લાઈ હું સેવ બનાવું અને બધાને બતાવું. આ ઘઉંના લોટની સેવ પણ બહુ સરસ બને છે. એકવાર તમે આ લોટની સેવ જરૂરથી બનાવજો. વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તેને જોવામાં એટલી સરસ હોય તો પછી એને આપણે ખાસ એવું ટેસ્ટ કરીશું ત્યારે કેટલી સરસ બનશે. પછી આને આપણે ઉપરથી મસાલો વેરવાના છીએ. તો પછી આ સેવ તો એટલી સરસ જ લાગે ને. જે તમે ક્યારેય જોઈ પણ નહીં હોય. આપણે ઘઉંના લોટની સેવ પણ આવી સરસ બનતી હશે. આમાં આપણે હળદર પણ નાખી શકીએ. મેં તો આમાં થોડુંક અમથું જ તેલ નાખ્યું છે, કેમ કે મેં થોડીક એવી જ બનાવી છે. આપણે ટેસ્ટ કરીને પણ જોઈશું કે આ સેવ કેવી લાગે છે. આપણે કાઢી લઈશું. આમાં બધું તેલ પણ નીતરી જાય છે, સેજ તેલ પણ રહેતું. ચણાની લોટની સેવ પણ હું બની એવી બની છે. જો કડકડી હોત ને જો ભાંગીએ ભૂકો થઈ જાય. જો આવે છે ને અવાજ. આ સેવ એકવાર જરૂરથી તમે બનાવજો અને ટેસ્ટ કરજો. હવે એમાં આપણે થોડોક મસાલો પણ નાખીશું. તો આપણો આ ચટાકેદાર મસાલો પણ નાખીશું અને પછી સર્વ કરીશું. વાહ, કેટલી મસ્ત અને કડકડી પણ કેટલી સરસ બની છે. તો આ સેવ તમે જરૂરથી એકવાર બનાવજો અને ટ્રાય કરજો. તમને આ સેવ કેવી લાગી એ કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો.